નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં ફરી માવઠાની આફત। હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર માવઠું થવાની મહત્વની આગાહી કરવામાં આવી છે। 23 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, પરંતુ હવે તેનો ટ્રેક ફિક્સ થઈ ચૂક્યો છે। આ ટ્રેક હવે સીધો ગુજરાત સુધી લંબાવવાનો છે, જેના કારણે વરસાદી માહોલ સર્જાશે અને આગામી 28, 29 અને 30 માર્ચ 2026 દરમિયાન ગુજરાતમાં માવઠાની અસર જોવા મળશે। જો કે તેમના જણાવ્યા મુજબ અગાઉ 19-20 માર્ચના રોજ જે માવઠું થયું હતું તેની સરખામણીએ આ 28થી 30 માર્ચના માવઠાની તીવ્રતા થોડી ઓછી રહેવાની શક્યતા છે। છતાં અમુક વિસ્તારોમાં ઝાપટાથી લઈને ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। જો કે આ માવઠું પવન અને ગાજવીજ સાથે આવશે, જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં પરિણમી શકે છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સુરક્ષિત। કોયુરિયન ગ્લોબલ 500 કંપની અને દેશની અગ્રણી ઉર્જા કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે આજે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં તેમના નેટવર્ક હેઠળ ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। કંપનીએ તમામ નાગરિકોને ખાતરી આપી છે કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઘરેલું એલપીજી એટલે કે રાંધણ ગેસ પૂરતા પ્રમાણમાં હાજર છે, જેથી કોઈએ પણ અછતની ચિંતા કરવાની જરૂર નથી। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે દરેક મજૂરને 25,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકારે દેશના મહેનતુ મજૂર વર્ગ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। અસંગઠિત ક્ષેત્રના કામદારોને હવે તેમના લેબર કાર્ડ દ્વારા 25,000 રૂપિયાની એક વખતની નાણાકીય ટ્રાન્સફર કરવામાં આવશે। આ લાખો કામદારો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે, જેમને વર્ષોથી સરકારી યોજનાઓથી બાકાત રાખવામાં આવ્યા છે। શ્રમ કાર્ડને શ્રમિક કાર્ડ અથવા મજૂર કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે એક સત્તાવાર ઓળખ કાર્ડ છે, જેના દ્વારા સરકાર તેમને વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડે છે। 2026માં સરકારે આ કાર્ડ હેઠળ 25,000 રૂપિયાની વિશેષ સહાય રકમની જાહેરાત કરી છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો 1 એપ્રિલથી એટીએમના નિયમો બદલાશે। નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે સામાન્ય બેંક ગ્રાહકોને એક મહત્વપૂર્ણ પરિવર્તનનો સામનો કરવો પડશે। ઘણી મોટી બેંકોએ 1 એપ્રિલ 2026થી એટીએમ ઉપયોગ અને રોકડ ઉપાડ હતી, પરંતુ નવી સિસ્ટમ હેઠળ તેને નિયમિત એટીએમ ઉપાડની જેમ જ મફત વ્યવહાર મર્યાદામાં સામેલ કરવામાં આવશે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો વરિષ્ઠ નાગરિકોને દર મહિને 20,000 રૂપિયા, નિવૃત્તિ પછી નિયમિત આવક હોવી એ દરેક વરિષ્ઠ નાગરિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આવા સમયે સરકારી બચત યોજનાઓ માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ પૂરી પાડે છે। પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક બચત યોજના SCSS એક એવી વિશ્વસનીય યોજના છે જે સુરક્ષિત રોકાણ અને સ્થિર માસિક આવક પ્રદાન કરે છે। તેની શરતો 2026માં વધુ ફાયદાકારક બની છે, જેનાથી 30 લાખ રૂપિયાના રોકાણથી દર મહિને 20,500 રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે।